Hello friends, today we will learn the subject Thermal Engineering 1, Unit number 1, Two-Phase System, and today's our topic is Formation of Steam. આપણે લાસ્ટ લેક્ચરમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેના વિશે જોઈ ગયા ટ્રિપલ પોઈન્ટ ડાયાગ્રામ ઓર ફેઝ ડાયાગ્રામ ઓફ વોટર જે તમે અહીંયા ફર્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો કે જેમાં જુદા જુદા રિજિયન દર્શાવેલા છે, જુદી જુદી ફેઝ ટ્રાન્ઝિશન પ્રક્રિયાઓ દર્શાવેલી છે, જુદી જુદી ઇક્વિલિબ્રિયમ લાઇન દર્શાવેલી છે. આપણે જે ભણી ગયા એ 2D રિપ્રેઝન્ટેશન હતું. ફેઝ ડાયાગ્રામનું 2D રિપ્રેઝન્ટેશન. અહીંયા જે આકૃતિમાં દર્શાવેલું છે પીવીટી સરફેસ એ ફેઝ ડાયાગ્રામનું 3D રિપ્રેઝન્ટેશન છે. નાઉ let us start our topic. So first of all we will define saturation temperature and saturation pressure. સંતૃપ્ત તાપમાન અને સંતૃપ્ત દબાણ. At a given pressure, the temperature at which a pure substance changes phase is called the saturation temperature. Likewise, at a given temperature, the pressure at which a pure substance changes phase is called the saturation pressure. આપેલા દબાણે જે તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાનને આપણે સંતૃપ્ત તાપમાન તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ મહત્વની વ્યાખ્યા છે એટલે ખાસ ધ્યાન દઈને સાંભળજો. આપેલા દબાણે જે તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાન સંતૃપ્ત તાપમાન ટી સેચ્યુરેટેડ તરીકે ઓળખાય. જ્યારે આપેલા તાપમાને જે દબાણે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે સેચ્યુરેશન પ્રેશર તરીકે ઓળખાય છે, એટલે કે સંતૃપ્ત દબાણ તરીકે ઓળખાય છે. Now, formation of steam and thermodynamic properties of pure substance. The first one is compressed liquid. આપણે હમણાં જ જોઈ ગયા કે આપેલા દબાણે જે તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે સંતૃપ્ત તાપમાન તરીકે ઓળખાય છે. તો તેનાથી નીચેના તાપમાને રહેલું લિક્વિડ છે એને શું કહેવાય? તો એ કમ્પ્રેસ્ડ લિક્વિડ તરીકે ઓળખાય છે. તો હવે આપણે ફોર્મેશન ઓફ સ્ટીમના અભ્યાસ માટે ધારો કે આકૃતિમાં એક ઘર્ષણ રહિત પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં P1 દબાણે 1 kg પાણી ભરવામાં આવે છે અને આ સિલિન્ડરને હીટ એનર્જી આપવામાં આવે છે. આથી પાણીનું પ્રવાહી સ્વરૂપમાંથી વરાળમાં રૂપાંતર થાય છે. Consider a piston cylinder device containing liquid water at 20 degrees Celsius and atmospheric pressure. Under these conditions, water exists in the liquid phase and it is called a compressed liquid or subcooled liquid, meaning that it is not about to vaporize. Saturated liquid. As more heat is transferred, the temperature will rise till it reaches 100 degrees Celsius. At this point, water is still liquid, but any heat addition will cause some liquid to vaporize. A liquid that is about to vaporize is called saturated liquid. State 2 is saturated liquid. State 1 was compressed liquid or subcooled liquid. શરૂઆતમાં બધું જ પાણી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હતું.
ધીમે ધીમે આ પાણીને હીટ એનર્જી આપતા તેનું તાપમાન વધશે અને એક સમયે આ પાણીનું તાપમાન અચળ થઈ જશે. આ તાપમાનને સંતૃપ્ત તાપમાન કહેવાય. ત્યાર પછી વધુ હીટ એનર્જી આપતા પાણીના તાપમાનમાં વધારો થશે નહીં, પરંતુ અચળ તાપમાને પાણીના પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે. ઓકે. સેચ્યુરેટેડ લિક્વિડ વેપર મિક્સચર. ઓકે, સેચ્યુરેટેડ લિક્વિડ વેપર મિક્સચર. જેમ હમણાં વાત કરીએ એમ કે સંતૃપ્ત તાપમાને કમ્પ્રેસ્ડ લિક્વિડ છે એને હીટ એનર્જી આપવામાં આવે એટલે તે ધીમે ધીમે સંતૃપ્ત તાપમાન સુધી પહોંચશે. ત્યારબાદ હીટ એનર્જી આપવાથી તાપમાનમાં વધારો થતો નથી, પણ ફેઝ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. ફેઝ ચેન્જ થવાની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે અને ધીમે ધીમે અચળ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. તો હીટ એનર્જી આપવામાં આવે એટલે થોડું પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થાય એટલે પાણી અને વરાળનું મિશ્રણ છે એ જોવા મળશે. વન્સ બોઇલિંગ સ્ટાર્ટ્સ, the temperature will stop rising until the liquid is completely vaporized. That is, the temperature will remain constant during the entire phase change process if the pressure is held constant. Midway about the vaporization line, the cylinder contains equal amount of liquid and vapor. Now, saturated vapor. ધીમે ધીમે આપણે હીટ એનર્જી આપતા જઈએ એટલે એક સમય એવો આવશે કે જ્યારે સંપૂર્ણ પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થઈ જશે. સંપૂર્ણ પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થઈ જશે અને સંતૃપ્ત તાપમાને રહેલી આ વરાળ કે જેમાં પાણી છે એ સંપૂર્ણ વરાળમાં રૂપાંતરિત થઈ ગયું હોય તો તે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ અથવા તો સેચ્યુરેટેડ વેપર તરીકે ઓળખાય છે. આની અગાઉની જે અવસ્થા આપણે જોઈ ગયા કે જેમાં સંતૃપ્ત તાપમાને પાણી અને વરાળનું મિશ્રણ હતું એ વેટ સ્ટીમ તરીકે ઓળખાય છે. સેચ્યુરેટેડ વોટર વેપર મિક્સર અથવા તો વેટ સ્ટીમ તરીકે ઓળખાય છે. નાવ સુપરહીટેડ વેપર. હીટ એનર્જી આપવાથી ધીમે ધીમે જે સેચ્યુરેટેડ વોટર હતું એ સેચ્યુરેટેડ સ્ટીમમાં કન્વર્ટ થઈ ગયું. હવે જો એને હીટ એનર્જી આપવામાં આવે તો ફેઝ ચેન્જ નહીં થાય અને ધીમે ધીમે તેનું તાપમાન વધશે અને સંતૃપ્ત તાપમાન કરતાં આવી ઊંચા તાપમાને આવેલી જે વરાળ છે એ સુપરહીટેડ વરાળ તરીકે ઓળખાય, સુપરહીટેડ વેપર તરીકે ઓળખાય. ફર્ધર transfer of heat to saturated vapor will result in an increase in both temperature and the specific volume. કદમાં, વિશિષ્ટ કદમાં પણ હવે શું થશે? વધારો થશે. At state 5, if we transfer some heat from the vapor, the temperature may drop somewhat, but no condensation will take place as long as the temperature remains above 100 degrees Celsius. A vapor that is not about to condense is called a superheated vapor. Okay. Saturated temperature and pressure. ફરીથી આપણે વાત કરી લઈએ. The statement that water boils at 100 degrees Celsius is incorrect. એવું વાક્ય કે પાણી છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, બોઇલ થાય છે, તો આ એક ખોટું વિધાન છે. ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ઇઝ વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ એટ 1 એટમોસ્ફેરિક પ્રેશર. પાણી છે એ એક વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. જો આ દબાણ બદલાય તો આ પાણીનું ઉકળવાનું જે તાપમાન છે એટલે કે સંતૃપ્ત તાપમાન છે તે પણ બદલાશે. એઝ એ એક્ઝામ્પલ, જો પાણી છે એ 5 બાર દબાણ રહેલું હોય તો તેનું જે બોઇલિંગ ટેમ્પરેચર છે
એ એપ્રોક્સિમેટલી 151.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. એટલે કે જો પાણી છે એ 5 બાર દબાણે હોય અને આપણે એને હીટ એનર્જી આપીએ તો જ્યારે તેનું તાપમાન 151.9 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે તેનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. એટલે કે એનો બોઇલિંગ પોઈન્ટ છે એ 151.9 ડિગ્રી સેલ્સિયસ હશે 5 એટમોસ્ફિયરિક પ્રેશરે. Okay. Now you can see the formation of steam. First, in the first figure, you can see the water at 0 degrees Celsius in a piston cylinder assembly. આ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી દરેક આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે વર્કિંગ મીડિયમ છે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની અંદર તેના ઉપર ડબલ્યુ જેટલું કોન્સ્ટન્ટ પ્રેશર છે એ લગાડેલું છે. ઓકે, જે વેઇટ છે એ કોન્સ્ટન્ટ વર્કિંગ મીડિયમ ઉપર પ્રેશર લગાડેલું રાખશે. હવે આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું પાણી છે જે પહેલી આકૃતિમાં દર્શાવેલું છે ફર્સ્ટ ફિગરમાં, તેને જો હીટ એનર્જી આપવામાં આવે તો સૌ પ્રથમ તે સંતૃપ્ત તાપમાને પહોંચશે અને આ સેચ્યુરેટેડ વોટર જે છે તેનું કદ VF તરીકે દર્શાવેલું છે. હવે આ સંતૃપ્ત તાપમાને પહોંચી ગયેલા પાણીને જો હજુ હીટ એનર્જી આપવામાં આવે તો હવે એનું તાપમાન બદલાશે નહીં. તેનું તાપમાન સેચ્યુરેટેડ ટેમ્પરેચર જેટલું જ રહેશે, પરંતુ હીટ એનર્જી આપવાથી આ પાણી છે એનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થશે અને વરાળ અને પાણીનું મિશ્રણ જોવા મળશે. ઓકે, જે વેટ સ્ટીમ તરીકે ઓળખાશે. એટલે કે સંતૃપ્ત તાપમાને રહેલી એવી વરાળ કે જેમાં પાણી પણ હોય તો તે વેટ સ્ટીમ તરીકે ઓળખાય. નાવ હજુ જો એને હીટ એનર્જી આપવામાં આવે તો ધીરે ધીરે બધું જ પાણી છે એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય. સંતૃપ્ત તાપમાને બધું જ પાણી જો વરાળમાં રૂપાંતરિત થઈ જાય તો સંતૃપ્ત તાપમાને રહેલી એવી વરાળ કે જેમાં પાણી ના હોય તો તેવી વરાળ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ તરીકે ઓળખાય, જે તમે ફિગર નંબર 4માં જોઈ શકો છો અને તેનું કદ VG વડે દર્શાવાય છે. હજુ જો આને અચળ દબાણે હીટ એનર્જી આપવામાં આવે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમને, તો હવે તેનું તાપમાન વધશે અને કદમાં પણ વધારો થશે, જે સુપરહીટેડ સ્ટીમ તરીકે ઓળખાશે. તો સંતૃપ્ત તાપમાન કરતાં ઊંચા તાપમાને આવેલી વરાળ છે એ સુપરહીટેડ સ્ટીમ તરીકે ઓળખાય, જેનું કદ છે એ V સુપરહીટેડ વડે દર્શાવાય છે. નાવ અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં TS ડાયાગ્રામ. ઓકે, ફોર્મેશન ઓફ સ્ટીમ દર્શાવેલું છે ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી ડાયાગ્રામ પર. ઓકે, સૌ પ્રથમ એ બિંદુએ કેપિટલ એ બિંદુ જે દર્શાવેલું છે તે એ બિંદુએ કમ્પ્રેસ્ડ લિક્વિડ અથવા તો સબકુલ્ડ લિક્વિડ હશે. એટલે કે સંતૃપ્ત તાપમાન કરતાં નીચા તાપમાને પાણી રહેલું હશે. એને અચળ દબાણે જો હીટ એનર્જી આપવામાં આવે તો સૌ પ્રથમ તે બી બિંદુએ એ થી બી પ્રક્રિયા થઈ અને બી બિંદુએ સંતૃપ્ત તાપમાને પહોંચશે. ઓકે, જે ટી વડે દર્શાવેલું છે તે સેચ્યુરેટેડ ટેમ્પરેચર છે, સંતૃપ્ત તાપમાન છે. હવે આ બી બિંદુએ સંતૃપ્ત તાપમાને પાણી રહેલું હશે, એટલે કે બી બિંદુએ સેચ્યુરેટેડ લિક્વિડ હશે. હવે આ બી બિંદુએથી હવે જો આ જે સેચ્યુરેટેડ વોટર છે એને હીટ એનર્જી આપવામાં આવે તો તાપમાન બદલાશે નહીં. તો બીથી સી પ્રક્રિયા દરમિયાન તાપમાન અને દબાણ બંને કેવા રહેશે? અચળ રહેશે. તો બી બિંદુએ રહેલું જે સેચ્યુરેટેડ વોટર છે એને હીટ એનર્જી આપવામાં આવે તો ધીમે ધીમે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જશે અને બીથી સી પોઈન્ટની વચ્ચેના તમામ બિંદુઓએ તમને પાણી અને વરાળનું મિશ્રણ જોવા મળશે કે જેમાં પાણી અને વરાળનું પ્રમાણ અલગ અલગ હશે.
તો વચ્ચેના ભાગમાં દરેક જગ્યાએ સંતૃપ્ત તાપમાને પાણી અને વરાળનું મિશ્રણ હશે કે જેને આપણે વેટ સ્ટીમ તરીકે ઓળખીએ. આ હીટ એનર્જી આપતી જવામાં આવે તો ધીમે ધીમે સી બિંદુએ પૂરેપૂરું પાણી છે વરાળમાં રૂપાંતરિત થઈ જાય. ઓકે, જે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ તરીકે ઓળખાય છે. સંતૃપ્ત તાપમાને રહેલી એવી વરાળ કે જેમાં પાણી ના હોય તો તે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ તરીકે ઓળખાય છે, સૂકી સંતૃપ્ત વરાળ. હવે આ સી બિંદુ જે છે, આ સી બિંદુએથી જો અચળ દબાણે હજી હીટ એનર્જી આપવામાં આવે તો હવે તાપમાન અચળ જળવાઈ રહેશે નહીં. હવે તેના તાપમાનમાં, જે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ છે તેના તાપમાનમાં વધારો થશે અને અચળ દબાણે C2D જે છે એ પ્રક્રિયા થશે. એટલે તેનું કદ અને તાપમાન બંનેમાં વધારો થશે અને ડી બિંદુએ સંતૃપ્ત તાપમાન કરતાં ઊંચા તાપમાને વરાળ હશે જે સુપરહીટેડ સ્ટીમ તરીકે ઓળખાય. તો ફરીથી એ બિંદુએ કમ્પ્રેસ્ડ લિક્વિડ અથવા તો સબકુલ્ડ લિક્વિડ હશે, બી બિંદુએ સેચ્યુરેટેડ લિક્વિડ, સી બિંદુએ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ અને ડી બિંદુએ સુપરહીટેડ સ્ટીમ. ઓકે, બાજુમાં પણ તમે જોઈ શકો છો બીજો ડાયાગ્રામ જે દર્શાવેલો છે ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ જ છે, જેમાં ડ્રાયનેસ ફ્રેક્શન્સની લાઇન પણ દર્શાવેલી છે, કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન પણ દર્શાવેલી છે. ઓકે, નાવ ધીસ ઇઝ temperature versus volume diagram. Okay, next this is pressure versus volume diagram. આપણે આ બધા જ ડાયાગ્રામ પર અચળ દબાણે પાણીનું જે વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયા આપણે જોઈ ગયા એ દર્શાવી શકીએ છીએ. અહીંયા જે પીવી ડાયાગ્રામ છે એમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા રિજિયન દર્શાવેલા છે, ક્રિટિકલ પોઈન્ટ દર્શાવેલો છે. ઓકે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇન દર્શાવેલી છે. સો આ ડાયાગ્રામ પર પણ આપણે સ્ટીમનું ફોર્મેશન દર્શાવી શકીએ છીએ. જો આ ડાયાગ્રામ પર સ્ટીમનું ફોર્મેશન દર્શાવવામાં આવે તો એક હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન તરીકે જ આવશે, કારણ કે વર્ટિકલ એક્સિસ પર પ્રેશર લીધેલું છે અને આપણે જે સ્ટીમનું પાણીનું વરાળમાં રૂપાંતર, સ્ટીમ ફોર્મેશનનો જે અભ્યાસ કરી ગયા એમાં સ્ટીમ ફોર્મેશન આપણે અચળ દબાણે કરીએ છીએ. એટલે અચળ દબાણ પ્રક્રિયાની જે રેખા છે એ એક હોરિઝોન્ટલ લાઇન તરીકે આવશે. ધીસ ઇઝ ટેમ્પરેચર વર્સિસ હીટ એડિશન ડાયાગ્રામ. કમ્પ્રેસ્ડ લિક્વિડ છે એ વોટરનું હીટિંગ થઈ અને સૌપ્રથમ સેચ્યુરેટેડ વોટર બને છે. તો કમ્પ્રેસ્ડ લિક્વિડને એટલે કે પાણીને તેના સંતૃપ્ત તાપમાન સુધી લઈ જવા માટે જે અમાઉન્ટ ઓફ હીટ આપવી પડે એ સેન્સિબલ હીટ તરીકે ઓળખાય છે, HF, જે ડાયાગ્રામમાં દર્શાવેલો છે. ત્યારબાદ સેચ્યુરેટેડ વોટર છે તેને ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે જે અમાઉન્ટ ઓફ હીટ આપવી પડે તે લેટેન્ટ હીટ તરીકે ઓળખાય છે, જેને HFG વડે દર્શાવાય છે. અને ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમને સુપરહીટેડ સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે એટલે કે સુપરહીટિંગ પ્રક્રિયા કરવા માટે તમારે જે અમાઉન્ટ ઓફ હીટ આપવી પડે અચળ દબાણે તે હીટ ઓફ સુપરહીટ તરીકે ઓળખાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો HS ડાયાગ્રામ ઓર મોલિયર ડાયાગ્રામ. અહીંયા પણ તમે અચળ દબાણે જે પ્રક્રિયા થાય છે 1 2 3 4 5 6 પોઈન્ટ્સ વડે દર્શાવેલી છે. અચળ દબાણે પાણીનું વરાળમાં રૂપાંતર તમે જોઈ શકો છો. નાવ સેન્સિબલ હીટ, લેટેન્ટ હીટ હમણાં જ આપણે વાત કરી ગયા. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી ક્વોન્ટિટી ઓફ હીટ એબ્ઝોર્બ્ડ બાય 1 kg ઓફ વોટર when it is heated from 0 degree Celsius to boiling point. It is also called total heat of water or liquid. Now next is latent heat or hidden heat.
It is the amount of heat required to convert water at a given temperature and pressure into steam at the same temperature and pressure. It is expressed by the symbol HFG. Now next, total heat or enthalpy of wet steam. It is defined as the quantity of heat required to convert 1 kg of water at 0 degrees Celsius into wet steam at constant pressure. It is the sum of total heat of water and the latent heat, and this sum is also called enthalpy. In other words, H is equal to HF plus X into HFG. This is the equation of enthalpy of wet steam. H wet is equal to HF plus X into HFG. If steam is dry and saturated, જો સ્ટીમ છે એ સૂકી અને સંતૃપ્ત હોય તો તેના માટે જે એક્સ છે, જે આપણે હમણાં ટૂંક સમયમાં જોશું, એક્સ છે એ એક ડ્રાયનેસ ફ્રેક્શન છે સ્ટીમનો. એના માટે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ માટે એક્સની વેલ્યુ 1 થાય. તો જે ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ છે એની એન્થાલ્પી HG છે એનું ઇક્વેશન થઈ જશે HF પ્લસ HFG, કારણ કે એક્સની વેલ્યુ 1 છે. Then superheated steam. When steam is heated after it has become dry and saturated, then it is called superheated steam. And the total heat or enthalpy of superheat is given by H superheated is equal to HF plus HFG plus CPS into T superheated minus T saturated. CPS into T superheated minus T saturated is heat of superheat. HF is sensible heat. HFG is latent heat. Now, the most important definition. Dryness fraction or quality. વરાળનો શુષ્કાંક. The term dryness fraction is related with wet steam. It is defined as the ratio of the mass of water vapor in the steam to the mass of steam containing it. It is usually expressed by the symbol X, and the equation X is equal to mg divided by mg plus mf. આપણે ધારી લઈએ કે mg કોઈ ભીની વરાળ છે કે જેમાં વરાળ અને પાણી બંને આવેલા છે. તેમાં વરાળનું દળ mg જેટલું છે અને પાણીનું દળ mf જેટલું છે. તો ભીની વરાળનો શુષ્કાંક કેને કહેવાય? તો કે ભીની વરાળમાં રહેલી સૂકી વરાળનું દળ એટલે કે mg અને ભીની વરાળમાંનું કુલ દળ એટલે કે mg પ્લસ mf ના ગુણોત્તરને ડ્રાયનેસ ફ્રેક્શન x તરીકે ઓળખાય છે. સેચ્યુરેટેડ વોટર માટે આ ડ્રાયનેસ ફ્રેક્શન xની વેલ્યુ 0 થશે અને ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ માટે આ ડ્રાયનેસ ફ્રેક્શન xની વેલ્યુ 1 થશે અને xની વેલ્યુ 0 થી 1 સુધીમાં જ હોય છે. Here you can see pressure versus volume diagram, temperature versus entropy diagram, and enthalpy versus entropy diagram.